અમેરિકાને ઝુકાવવા માટે ભારતે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતે સૌથી પહેલાં તો ઓપરેશન 40 ચલાવ્યું, એટલે કે ભારતે નિકાસ કરવા માટે 40 દેશો પર જ ખાસ ફોકસ કર્યું. 27મી ઓગસ્ટથી 50% ટેરિફ લાગુ થઈ ગયા, જેની સૌથી વધુ અસરો ટેક્સટાઇલ, જેમ્સ અને જ્વેલરી, એ ઉપરાંત ચામડાની વસ્તુઓ, ફૂટવેર, રસાયણો અને મશીનરીના સેક્ટર્સ પર થશે. અમેરિકામાં પણ વસ્તુઓ ન જાય તો એના માટે બીજા બજારો શોધવા પડશે, જેથી આપણા ઉદ્યોગો માટે સ્થિતિ સરભર થાય. અત્યારે એના માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. ભારતે 40% મહત્ત્વના દેશોમાં આપણા દેશની વસ્તુઓ અને સેવાઓની નિકાસ વધારવા માટે ખાસ પ્રોગ્રામ શરૂ કર્યા છે. જેમ કે યુકે, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશો ભારતની ટેક્સટાઇલની વસ્તુઓ ખરીદે એના માટે વધુ મહેનત કરવામાં આવી રહી છે. બીજી તરફ જર્મની, ફ્રાન્સ, ઇટલી, સ્પેન, નેધરલેન્ડ, પોલેન્ડ, કેનેડા, મેક્સિકો, રશિયા, બેલ્જિયમ, તુર્કીએ, યુએઈ અને ઓસ્ટ્રેલિયામાં ભારતીય વસ્તુઓ મોટા પ્રમાણમાં પહોંચે એના માટે પણ પ્રયત્નો શરૂ કરવામાં આવશે. ટેરિફના કારણે ભારતીય માલસામાન અમેરિકામાં નહીં વેચાય તો પણ વાંધો નથી. ભારત તો પહેલાંથી જ 220 કરતાં વધારે દેશોમાં નિકાસ કરી જ રહ્યું છે, જેમાંથી 40 દેશો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. હવે એક એક કરીને આ દરેક દેશ પર ફોકસ કરવામાં આવશે, એટલે કે એકસાથે અનેક દેશો ભારતીય માલસામાન માટે બજારો તૈયાર કરવામાં આવશે. ભારત આ દેશોમાં પ્રચાર કરશે, બધાને વિશ્વાસ અપાવશે કે ક્વોલિટી અને ઇનોવેટિવ વસ્તુઓ ભારત જ આપી શકશે.